ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં અરજી. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ કરી હાઈકોર્ટમાં અરજી. એસઆઈઆર પ્રક્રિયા પર ઉઠ્યા સવાલ. સુરત સ્થાનિક ચૂંટણી પંચના અધિકારીઓ સામે હાઈકોર્ટમાં ફરિયાદ. નિયમોના ઉલ્લંઘનનો ગંભીર આરોપ. મતદાર યાદી સુધારણામાં પારદર્શિતાનો અભાવ હોવાનો દાવો. રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટોરલ રૂલ્સનું પાલન ન થતું હોવાની રજૂઆત. ચૂંટણી પંચના અધિકારીઓ મનસ્વી રીતે કામ કરતા હોવાના પણ આક્ષેપ છે. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા જે રીતે ભારતીય ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆર પ્રક્રિયા ચાલુ છે. એસઆઈઆર પ્રક્રિયાની અંદર પહેલો તબક્કો પૂરો થયો, જેમાં તમામ મતદારોની તપાસણી થઈ અને તેમને એડ કરવામાં આવ્યા. બીજા તબક્કાની અંદર જે નવા મતદારો છે તે ફોર્મ નંબર 6 ભરી અને તેઓનું નામ ઉમેરવામાં આવે છે. 7 નંબરમાં જે શંકાસ્પદ વાંધાજનક જે મતદારો છે એને કાઢવા માટેનું અને 8 નંબરનું ફોર્મ એ જે સ્થાનાંતર થયા હોય એઓના માટેનું છે. તો જ્યારે ફોર્મ નંબર 7માં ખૂબ જ જથ્થામાં ભારતીય જનતા પાર્ટી તરફથી જે રીતે ચૂંટણી પંચમાં વાંધા રજૂ કરવામાં આવ્યા, એના કારણે સાચા મતદારોના નામો છે જેમને એ ફોર્મની અંદર કોઈ પણ તથ્યો નથી, પુરાવા નથી, તે છતાં પણ એમના એક્સેપ્ટ કરવામાં આવ્યા અને ચૂંટણી પંચે તેઓને નોટિસ મોકલી છે કે તમે તમારો પાછો રજૂઆત કરો, પુરાવો. તો આ બાબતસર અસમંજસતા. 1 લાખની ઉપર મતદારો છે અને ચૂંટણી પંચનો જે જવાબ જોઈતો હોય તે સંતોષકારક નહીં હોવાથી તેઓ અમારી પાસે આવ્યા. અમે એમને એજિટેશન કરી, મુખ્ય ચૂંટણી કમિશનર કલેક્ટર સાહેબને મળ્યા, પણ સંતોષકારક જવાબ નહીં મળતા જે રીતે બિહારની અંદર આખું મત કાપવાનું એક ષડયંત્ર થયું અને એમાં પરિણામ મેન્યુપ્યુલેટ થયા, એના કારણે આજે સુરત શહેર કોંગ્રેસ મતદારોની રક્ષા કરવા બાબતસર સાચા મતદારોનો મત નહીં કપાય એ હેતુસર હાઈકોર્ટમાં પિટિશન કરી છે અને મતદારોની રક્ષા કરવા એ કોંગ્રેસ પાર્ટીની ફરજ છે અને કોંગ્રેસ પાર્ટી સાચા મતદારોની રક્ષા કરશે અને એ બાબતસર જેવી રીતે લડવું પડે એ લડશે.